ઓછું ખાવાથી વજન વધી શકે છે। આયુર્વેદમાં પાચન શક્તિને અગ્નિ સાથે સરખાવવામાં આવે છે। હવે આ અગ્નિ જો મંદ હશે અને ઓછું ખાવાનું ખાશો તો પણ એ ખોરાકમાંથી આમ એટલે કે ટોક્સિન્સ પેદા થશે। આ ટોક્સિન્સ સેલ્સમાં જમા થઈને ફેટ વધારશે। જો તમે બિલકુલ ફૂડ નથી લેતા ક્યાં ઓછું કન્ઝ્યુમ કરો છો તો શરીરની અંદર સ્પેસ વધશે એટલે કે વાત દોષ વધશે। હવે આને કારણે શરીર સ્ટાર્વેશન મોડમાં જતું રહેશે એટલે કે તમે ખોરાક લેશો તો પણ શરીરને એવું લાગશે કે હવે આપણને મળશે નહીં, એમ કરીને એ ફૂડ સ્ટોર કરવા માંડશે, શરીરમાં ચરબી વધારશે। આયુર્વેદ મુજબ આપણું શરીર 7 ધાતુઓથી બનેલું છે। હવે જો આપણે ઓછું કન્ઝ્યુમ કરશું તો આપણને ઓછા ન્યુટ્રિશન્સ મળશે, જેથી કરીને આ 7 ધાતુઓને પોષણ ઓછું મળશે। હવે આ ઇમ્બેલેન્સની અંદર શરીરમાં મેદ ધાતુ વધશે, પરંતુ બીજી ધાતુઓમાં ન્યુટ્રિશનના અભાવે શરીર તમારું વીક દેખાશે। વજન ઘટાડવા માટે ફક્ત ભૂખ્યા રહેવું એ સોલ્યુશન નથી। તમારી પ્રકૃતિ એટલે કે વાત પિત્ત કફ જાણ્યા વગર જો ડાયટ ફોલો કરશો તો એ પણ યોગ્ય નથી। પરમેનન્ટ વજન ઘટાડવા અને આયુર્વેદિક સલાહ લેવા માટે અમારો સંપર્ક કરો।